हेलो फ्रेंड्स, वेलकम टू माय चेनल। हूँ राठौड़ पायल। आज तमने धंधाकीय पर्यावरणना जे मुख्य घटकों है एना विषे अभ्यास करावीश। एटले कि हम किसी से खुशियाँ मांगे ये हमें मंजूर नहीं। मांगी हुई खुशियों से किसका भला होता है। जितना आपकी तकदीर में लिखा होता है वो जरूर होता है। एटले कि આપણે કેવું કરતા હોય કે બીજા લોકો પાસેથી એક્સપેક્ટેશન રાખતા હોય કે એક વ્યક્તિ આવું કરે તો હું ખુશ રહું। ઓકે, તો એ એવું નથી હોતું। જો આપણે જેટલું બીજા પાસેથી એક્સપેક્ટેશન રાખશું ને એટલા દુઃખી થઈએ છીએ। એટલે કે દુઃખી થતા હોઈએ છીએ એ પણ એક આપણું રિએક્શન હોય છે। આપણે એવું કરતા હોય ને આપણે વેઇટ પણ કરતા હોય કે એવું બોલે એટલે હું એવું રિએક્શન આપું। એટલે કે લાઈફમાં ઓલવેઝ હેપી રહો, સ્ટે હેપી, સ્ટે હેલ્ધી। ઓકે, હવે જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું જોયું હતું કે માંગ છે તો કે વસ્તુની માંગ કોને કહેવાશે તો કે વ્યક્તિને કોઈ પણ વસ્તુ ખરીદવાની ઈચ્છા, વસ્તુની કિંમત છે એટલે એની ખરીદ શક્તિ અને વસ્તુ માટે નાણાં ખર્ચવાની તૈયારી એટલે માંગ થશે। એટલે કે માંગના પરિબળો ક્યાં હતા તો કે કોઈ પણ ધંધાકીય સાહસ છે એને આ પરિબળો વિશે જાણકારી હોવી જોઈએ। અને કોઈ પણ નવું બિઝનેસ છે એ સ્ટાર્ટ કરે તો પણ આને જરૂરી છે કે વસ્તુની કિંમત કેટલી રાખશે, પછી અવેજી અથવા તો પૂરક વસ્તુની કિંમત કેટલી હશે, પછી વ્યક્તિ કે કુટુંબની આવક કેટલી હશે, પછી વ્યક્તિ કે કુટુંબની રુચિ અને પસંદગી કેવી છે, કારણ કે કયા લોકેશન પર છે તો એના પર ડિપેન્ડ હોય છે। સમાજમાં આવકની વહેંચણી કેટલી થાય છે, ત્યાં વસ્તુનું સ્વરૂપ અને બંધારણ કેવું હશે, પછી એડવર્ટાઇઝમેન્ટ કેટલી કરીશું, પછી કરવેરા, હવામાન વિષય પરિસ્થિતિ છે, બધું છે એનું ધ્યાન રાખવું પડે છે। જો એમાં કંઈ પણ ચેન્જીસ આવશે એટલે કે જો વધારો ઘટાડો એટલે કે એમાં ચેન્જીસ એટલે એમાં ફેરફાર આવશે તો શું થશે તો કે માંગમાં પણ ફેરફાર આવે છે। જુદા જુદા પ્રકારની માંગ છે એમાં વપરાશી, ઉત્પાદક અને વપરાશી વસ્તુની માંગ, બીજી ટકાઉ અને નાશવંત વસ્તુની માંગ, પછી વ્યુત્પન્ન અને સ્વાયત્ત માંગ, ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની માંગ। એટલે કે 4 ટાઈપ્સ છે। પહેલું છે કે ઉત્પાદક અને વપરાશી વસ્તુ માંગ। ઉત્પાદક વસ્તુ છે એ કોણ ઉત્પાદન કરે છે તો કે ઉત્પાદન કરે છે વસ્તુનું એ પણ વસ્તુ છે એ બીજા ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાની છે। જ્યારે વપરાશી એટલે કે કોઈ પણ વ્યક્તિ છે, કસ્ટમર છે, ડિરેક્ટલી એનું શું કરે છે તો કે વપરાશ કરે છે। જે વસ્તુ અન્ય વસ્તુના ઉત્પાદન માટે વપરાતી હોય તેને વપરાશથી ઉત્પાદક વસ્તુ કહી શકાય। આ અન્ય વસ્તુ વપરાશી અથવા તો ઉત્પાદક હોઈ શકે। ફોર એક્ઝામ્પલ સીવવાનો સંચો આપેલો છે એનો ઉત્પાદક છે એનું સીવવાનો સંચો છે ઉત્પાદન કરે છે તો એ પણ કોની સાથે કનેક્ટેડ છે તો કે કોઈ પણ વ્યક્તિ છે એનો પણ શું કરશે તો કે ઉપયોગ જ કરશે। અને એનો ઉપયોગ શેમાં કરશે તો કે કપડાં સીવવા માટે। જ્યારે કપડાં છે શું છે તો કે એક વપરાશી વસ્તુ કહેવાય છે। વપરાશી વસ્તુ છે એના 2 ટાઈપ્સ છે, ટકાઉ વસ્તુ અને નાશવંત વસ્તુ। ટકાઉ વસ્તુ છે એનો એક કરતાં વધારે આપણે ઉપયોગ કરી શકતા નથી, જ્યારે નાશવંત વસ્તુ છે એનો એક કરતાં વધારે આપણે ઉપયોગ કરી શકતા નથી, જ્યારે ટકાઉ વસ્તુ છે એનો અનેક વાર ઉપયોગ થતો હોય છે। વપરાશી વસ્તુ ચા, દૂધ, આઈસ્ક્રીમ એ બધું, જ્યારે ટકાઉ વસ્તુ છે પુસ્તક, ટીવી સેટ, સ્કૂટર ને એ બધું આવશે। પછી ટકાઉ અને નાશવંત વસ્તુની માંગ। બીજું છે ટકાઉ વસ્તુને 2 પાર્ટમાં તો કે જૂની ટકાઉ વસ્તુને બદલે થતી માંગ અને ટકાઉ વસ્તુના કુલ જથ્થામાં વધારો કરવા માટે થતી માંગ। એટલે કે ટકાઉ વસ્તુની માંગના નિર્ણાયક પરિબળો ઘણા જટિલ હોય છે। એટલે નાશવંત વસ્તુની માંગ મોટે ભાગે કેના માટે તો કે ચાલુ માંગ એટલે કે જે અત્યારે જરૂર છે પ્રેઝન્ટમાં એને માંગને પહોંચી વળવા માટે થતી હોય છે। પછી CQ છે તો કે વ્યુત્પન્ન માંગ અથવા તો સ્વાયત્ત માંગ। જ્યારે વસ્તુ માટેની માંગ છે કોઈ પણ મૂળ વસ્તુની ખરીદી સાથે સંકળાયેલી હોય છે એને શું કહેવાય છે તો કે વ્યુત્પન્ન માંગ કહેવાય છે। ફોર એક્ઝામ્પલ સિમેન્ટની માંગ છે કોની સાથે સંકળાયેલી છે તો કે મકાનની માંગ સાથે સંકળાયેલી છે। બધી જ ઉત્પાદક વસ્તુઓની માંગ એટલે કે બધી જ જે કંઈ પણ ઉત્પાદન કરે છે વસ્તુની માંગ, પછી કાચા માલની માંગ, પછી મૂળભૂત ભાગોની માંગ। ફોર એક્ઝામ્પલ બારી બારણા છે એ મૂળભૂત ભાગ કેનો છે તો કે મકાનનો છે, તો આ બધી વ્યુત્પન્ન માંગ કહી શકાય। જ્યારે સ્વાયત્ત માંગ કે જે સ્વતંત્ર માંગ હોય છે જે ભાગ્યે જોવા મળે છે અને એમાં એ કોઈ પણ શું તો કે સ્વતંત્ર રીતે હોય છે કે એ કોઈ પર ડિપેન્ડ હોતી નથી। ડી છે ટૂંકા ગાળાની માંગ અને લાંબા ગાળાની માંગ। ટૂંકા ગાળાની માંગ છે કોની સાથે તો કે ચાલુ માંગ સાથે સંકળાયેલી છે। જેમ કિંમત અને આવકમાં ફેરફાર થશે તેમાં શું થશે તો કે ફેરફાર થશે। જ્યારે લાંબા ગાળાની માંગમાં ક્યારે ફેરફાર થશે જ્યારે કિંમત, વસ્તુમાં સુધારો, પછી વસ્તુ સાથેની અંગેની જાહેરાત એ બધાના પરિણામે લાંબા ગાળાની માંગ થાય છે।
જો ટૂંકા ગાળાની માંગ વધશે તો શું થશે કે અસ્થિર સાધનોનો વધારે ઉપયોગ કરશે કોઈ પણ બિઝનેસ, અને જો લાંબા ગાળાની માંગ વધે તો કોઈ પણ ઉદ્યોગ છે એ નવી પેઢીઓ છે દાખલ થાય છે અને ઉત્પાદનમાં વધારો થાય છે. એના લીધે શું થશે તો કે અવેજી વસ્તુઓ પણ આવે છે. સેકન્ડ વન શું છે હવે તો કે ઉપભોગ અથવા તો વપરાશ. અર્થતંત્રમાં ઉપભોગ એટલે કે વપરાશનો આધાર વપરાશની શક્તિ, અર્થાત એને શું કહેવાશે તો કે વાસ્તવિક આવક અને વપરાશની વૃત્તિ પર રહેલો છે. એટલે કે અર્થતંત્રમાં છે ઉપભોગ એટલે શું થશે તો કે વપરાશનો આધાર, એટલે કે વપરાશનો આધાર કોના પર રહેલો છે તો કે કોઈ પણ વ્યક્તિ છે એની આવક પર રહેલો છે. કારણ કે જો આપણી આવક વધુ હશે તો આપણે શું કરશું, વધારે કોઈ પણ વસ્તુ ખરીદશું, એટલે કે વપરાશ વધારે કરશું. અને જો આપણી આવક છે એ ઓછી હશે તો શું કરશું તો કે વપરાશ અથવા તો કોઈ પણ વસ્તુ ઓછી ખરીદશું આપણે. વાસ્તવિક આવક અને વપરાશ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ વપરાશ વિધેય કહેવાય છે. વપરાશ વિધેય એવું દર્શાવે છે કે વપરાશ ખર્ચનો આધાર આવક પર રહેલો છે. એટલે કે બંને સાથે શું તો કે એના બે એકબીજા પર ડિપેન્ડ છે, એટલે કે એકબીજા પર આધાર રાખે છે. એટલે કે જો આવક વધશે તો શું થશે તો કે વપરાશ વધશે, અને જો આવક ઘટશે તો વપરાશ પણ શું થશે, વપરાશનો ખર્ચ પણ ઘટે છે. એટલે કે વાસ્તવિક આવક અને વપરાશ ખર્ચ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ વપરાશ વિધેય કહેવાય છે. એટલે કે વપરાશ વિધેય એવું દર્શાવે છે કે વપરાશ ખર્ચનો આધાર આવક પર રહેલો છે. એટલે કે વપરાશ ખર્ચ આવકનું વિધેય ગણાય છે. ગાણિતિક સંજ્ઞામાં એવું કહીએ તો કે C = FY, અર્થાત C એટલે કે કન્ઝમ્પશન ઇઝ અ ફંક્શન ઓફ ઇન્કમ. એટલે કે કન્ઝમ્પશન છે એ કોનું કાર્ય છે તો કે ઇન્કમનું એક કાર્ય છે, એટલે કે ઇન્કમનું છે એક કાર્ય છે. C = કન્ઝમ્પશન એટલે શું થશે કે વપરાશ ખર્ચ, પછી F એટલે ફંક્શન એટલે કે વિધેય, પછી Y એટલે ઇન્કમ એટલે કે આવક થશે. Y એટલે શું થશે તો કે ઇન્કમ થશે. કે વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ એટલે કે સાયકોલોજીકલ લો ઓફ કન્ઝમ્પશન સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે કે જ્યારે કુલ આવકમાં વધારો થાય છે ત્યારે કુલ વપરાશમાં પણ વધારો થાય છે, અને પરંતુ જો વપરાશનો વધારો આવકના વધારા કરતાં ઓછો રહે છે. એટલે કે જો આપણી આવક વધશે તો કુલ આવકમાં વધારો થશે તો કુલ વપરાશમાં પણ આપણે ખર્ચાઓ પણ કરશું, આપણે વસ્તુ પણ ખરીદશું, પણ એટલી બધી ખરીદશું નહીં કે બધી આવકનો પોર્શન છે વસ્તુ ખરીદવામાં જવા દઈએ. એટલે કે પરંતુ વપરાશનો વધારો છે એ આવકના વધારા કરતાં ઓછો રહે છે. એટલે કે જેમ આપણી આવક વધે છે તેમ શ્યોરલી વપરાશ વધે છે, પરંતુ જેટલો વધારો થાય છે બધો છે વપરાશમાં નથી નાખી દેતા. સેકન્ડ વન છે કે સમાજમાં આવકની વહેંચણી જેમ વધુ અસમાન રીતે થાય તેમ વપરાશ ઓછો રહે છે. એટલે કે જો આવકની વહેંચણી એટલે કે આવક એટલી બધી સમાજમાં એની વહેંચણી પ્રોપર નહીં થશે, અથવા તો એની આવક નહીં હશે કોઈ પણ સોસાયટીમાં, તો શું થશે તો કે ઓછો વપરાશ રહે છે. ગરીબ વર્ગ કરતાં ધનિક વર્ગનો વપરાશ ખર્ચ ઓછો હોય છે. એટલે કે ધનિક વર્ગ છે એનો કેમ વપરાશ ખર્ચ ઓછો રહે છે? ગરીબ વર્ગ પાસે તો ઓછા પૈસા હોય છે, જ્યારે ધનિક વર્ગ પાસે તો કે વધારે પૈસા હોય છે. તો એનો ખર્ચ કેમ ઓછો રહે છે? કારણ કે ધનિક વર્ગ છે એની પાસે વધારે પૈસા હોય છે, કે એને છે એની જરૂરિયાતો પૂરી થઈ જાય છે, અને તો પણ એને પૈસા વધે છે. જ્યારે ગરીબ વર્ગ છે એને બધું મેનેજમેન્ટ પ્રોપર કરવું પડશે, એને શું થશે કે ઝાઝા ભાગે એનો વપરાશ ખર્ચ છે એ વધી જતો હોય છે. એટલે કે એની આવક પણ એટલી બધી ઓછી હોય છે, એટલે કે એટલી બધી કમ્પેર ટુ જે ધનિક વર્ગ હોય છે એના જેટલી હોતી નથી. ફોર્થ વન છે ટૂંકા ગાળામાં વપરાશ ખર્ચ સ્થિર રહે છે. એટલે કે ટૂંકા ગાળામાં છે વપરાશ ખર્ચ સ્થિર રહે છે. વપરાશ ખર્ચ વધતા અસરકારક માંગ વધે છે, અને અસરકારક માંગ વધતા અર્થતંત્રમાં રોજગારીનું પ્રમાણ વધે છે. એટલે કે રોજગારીનું પ્રમાણ કેમ વધે છે, વપરાશ ખર્ચ વધે છે તો કે ફોર એન એક્ઝામ્પલ, જો કોઈ પણ વ્યક્તિ છે એની ઇન્કમ વધશે, ઓકે, તો શું થશે તો કે વપરાશ ખર્ચ, એટલે કે વપરાશ ખર્ચ ક્યારે વધશે, જ્યારે આપણી ઇન્કમ વધશે ત્યારે. જેમ વપરાશ ખર્ચ વધશે તો શું થશે કે વધારે કોઈ પણ વ્યક્તિ છે એ શું કરશે તો કે વસ્તુ છે એ ખરીદશે, એટલે કે શું થશે, માંગ વધશે. માંગ વધતા શું થશે તો કે અર્થતંત્રમાં રોજગારીનું પ્રમાણ કઈ રીતે વધશે? જો માંગ વધશે તો કોઈ પણ બિઝનેસમેન છે, કંપની છે, તો એનું શું થશે, પ્રોડક્ટ છે એની પણ માંગ વધે છે, એની પ્રોડક્ટ ખરીદે છે એટલે જ માંગ વધે છે. તો એ માંગ એટલે કે પ્રોડક્ટ છે એ વધારેની પ્રાઇસ રાખશે, અથવા તો એની
પ્રોફિટ વધારે થશે તો એ શું કરશે કે એને ધંધો છે એને વધારે થોડુંક વિકસાવવાનું વિચારશે, એટલે કે વિસ્તાર વધારશે. તો શું થશે કે તો એમાં એમ્પ્લોયમેન્ટ છે એની પણ જરૂર પડશે, એટલે કે રોજગારીનું પ્રમાણ વધે છે કે વપરાશ ખર્ચ વધે છે. ત્યારે તેનાથી ઉલટું જો વપરાશ ખર્ચ ઘટતા અસરકારક માંગ ઘટે છે અને અસરકારક માંગ ઘટતા અર્થતંત્રમાં રોજગારીનું પ્રમાણ ઘટે છે. તો રોજગારીનું પ્રમાણ કઈ રીતે ઘટશે? તો રિવર્સ છે. જો વપરાશ ખર્ચ એટલે કે આપણી વપરાશ ખર્ચ ક્યારે ઘટશે? જ્યારે આપણી આવક ઘટશે ત્યારે. તો આવક ઘટશે તો વપરાશ ખર્ચ ઘટશે, વપરાશ ખર્ચ ઘટશે તો આપણે છે વસ્તુ વધારે ખરીદશું નહીં, એટલે કે માંગ ઘટશે. માંગ ઘટશે તો જે કોઈ પણ કંપની અથવા તો એની પ્રોડક્ટ છે બિઝનેસની એ શું થશે તો કે એની પ્રાઇસ ડાઉન થશે. તો શું કરશે તો કે જેટલું પ્રોડક્શન થતું હતું એટલું પ્રોડક્શન હવે થશે નહીં, એટલે શું થશે કે જે વર્કર છે એને અમુક છે છૂટા પણ કરવા પડશે, એટલે કે ઓછી રોજગારી છે એ ઘટાડી દેશે, વર્કર ઘટાડી દેશે, કારણ કે માંગ ઓછી છે. અને જો એ વર્કરને રાખે તો શું થશે, એને પ્રોફિટ થશે ને, એક્સપેન્સીસ વધારે થઈ જશે. એટલે કે અસરકારક માંગ ઘટતા અર્થતંત્રમાં રોજગારીનું પ્રમાણ પણ ઘટે છે. આ રીતે જોતા વપરાશ ખર્ચ અર્થતંત્રમાં રોજગારીની સપાટી નક્કી કરવામાં એક નિર્ણાયક ભાગ ભજવે છે. ધંધાકીય પર્યાવરણના અગત્યના ઘટક તરીકે વપરાશ ખર્ચનું પ્રમાણ અર્થતંત્રમાં કેટલું છે, તેમાં કેટલો વધારો થાય છે, કેટલો ઘટાડો થાય છે તે હકીકત જાણવાથી રોજગારીના જે પ્રમાણ છે અને આર્થિક વિકાસો બાબતોમાં આગાહી કરી શકાય છે. એટલે કે ધંધાકીય પર્યાવરણમાં એક અગત્યનું ઘટક તરીકે વપરાશ ખર્ચ છે કે એમાં સુધારો વધારો થાય, એમાં વધારો થાય કે ઘટાડો થાય, કેટલા પ્રમાણમાં ઘટાડો થાય છે, કેટલો વધારો થાય છે, એના થ્રુ શું કરી શકીએ છીએ કે રોજગારીનું પ્રમાણ આપણે જાણી શકીએ છીએ. જેમ રોજગારી વધુ હશે તો આર્થિક વૃદ્ધિ પણ વધશે અને ઘટશે તો આર્થિક વૃદ્ધિ પણ ઘટે છે. પછી ટૂંકા ગાળામાં વપરાશ વૃદ્ધિ સ્થિર રહે છે, પરંતુ લાંબા ગાળે વપરાશ વૃદ્ધિમાં વધારો કરીને રોજગારીનું પ્રમાણ વધારી શકાય છે. એટલે કે ટૂંકા ગાળા છે વપરાશ વૃદ્ધિ એટલે કે વપરાશ કરવાની જે શક્તિ એની જે ઈચ્છાઓ છે, વપરાશ વૃદ્ધિ છે એ સ્થિર રહે છે, પરંતુ લાંબા ગાળે એમાં વધારો કરવાથી શું થાય છે તો કે રોજગારીનું પ્રમાણ વધારી શકાય છે. લાંબા ગાળે રોજગારીનું પ્રમાણ વધારવા માટે વપરાશ વૃદ્ધિ વધે તેના ઉપાયો છે, જેમ કે ફોર એન એક્ઝામ્પલ કઈ રીતે વધશે તો કે સમાજમાં છે ગરીબ વર્ગની તરફેણમાં આવકની પુનઃ વહેંચણી કરવી, એટલે કે ગરીબ વર્ગ છે એને વધારે આવક, એટલે કે વધારે એને શું આપવું તો કે એની વધારે આવક છે એમાં વહેંચણી કરવી જોઈએ. તે માટે શું કરવું પડશે કે ગરીબ વર્ગની ઉત્પાદકતા વધારવી. પછી આ માટે તેઓને શું કરવું, એની ઉત્પાદકતા કઈ રીતે વધશે એટલે કે એની ગુણવત્તા ક્યારે વધશે કે જ્યારે જેનું શિક્ષણ સારું મળશે તો એ જોબ કરશે તો એની ડિમાન્ડ, એટલે કે તો એ શું કરશે તો કે તો એનું રોજગારી વધશે. પછી આરોગ્ય, જો એ સ્વસ્થ હશે તો કોઈ પણ કામ છે ઇઝીલી કરી શકશે. પછી વસવાટના મકાનો, એટલે કે વ્યવસ્થિત રીતે રહી શકશે વગેરેની સગવડો રાહત ભાવે પૂરી પાડવી. પછી ગરીબ વર્ગની ખરીદ શક્તિ વધારવી, એટલે કે આ માટે તેઓને વપરાશની જે વસ્તુઓ છે રાહત ભાવે પૂરી પાડવાની વ્યવસ્થા ઊભી કરવી. એટલે કે ગરીબ વર્ગ છે એની ખરીદ શક્તિ ક્યારે વધશે, વસ્તુ ક્યારે ખરીદશે કે જ્યારે એને પરવડે તેવી અથવા તો વાજબી ભાવે કોઈ પણ વસ્તુ મળશે ત્યારે, એટલે કે રાહત ભાવે વસ્તુ છે એને મળશે તો એ વપરાશ કરશે. બીજું છે વેતનમાં વધારો, એટલે કે વેતન વધે તો સાથે સાથે ભાવ સપાટી સ્થિર રહે છે, તો ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધતા વપરાશ ખર્ચ પણ વધે છે. જો એટલે કે એની જે સેલેરી વધશે અથવા તો એનો વેતન છે, એને મજૂર છે અને વેતન કંઈ પણ આપવામાં આવે છે, જો એ વધશે તો શું થશે તો કે એની આવક વધશે, અને આવક વધશે તો શું તો કે લોકો છે વપરાશ કરશે, એટલે કે વપરાશ વધશે. પછી ત્રીજું છે કે સમાજમાં સલામતીની યોજનાઓ, એટલે કે એને ગ્રેચ્યુટી એટલે કે પેન્શન આપવી, પછી ગ્રેચ્યુટી વન કાઇન્ડ્સ ઓફ બોનસ જેવું હોય છે. પછી તો કે વીમા યોજના, એટલે કે ઇન્સ્યોરન્સ આપવું. પછી બેકારી ભથ્થું, એટલે કે બેકારી ભથ્થા માટે પણ ગવર્મેન્ટ ઘણીવાર ટ્રાય કરતી હોય છે કે બેરોજગારી છે એના માટે ઘણા એવા સ્કોપ છે એ કરતી હોય છે કે એના થ્રુ છે ગવર્મેન્ટ થ્રુ સ્કીમ પણ ચલાવવામાં આવતી હોય છે અમુક, કે એના થ્રુ શું થશે કે બેરોજગારી છે કઈ રીતે ઘટે, એટલે કે રોજગારી મળે વગેરે દ્વારા તેઓને જીવનમાં સ્થિરતા લાવી શકાય અને તેથી વપરાશ વૃદ્ધિ વધે છે. એટલે કે સમાજમાં સલામતીની યોજનાઓથી પણ વપરાશ વૃદ્ધિ વધે છે. પછી તો કે શાકની સગવડ, કે
શાકની સગવડની જરૂર ક્યારે પડશે કે જ્યારે આપણી પાસે પૈસા એટલા બધા હશે નહીં, કારણ કે આવક છે કોઈ પણ ઓછી હશે ગરીબ લોકોની, અથવા તો અમુક છે એની આવક હોય છે પરંતુ એના અકોર્ડિંગ નહીં હશે, કે એની સેલેરી હોય છે પરંતુ એમાં ઇન્વેસ્ટમેન્ટ એ મંથ ટુ મંથમાં છે, મંથના એન્ડમાં થોડુંક કરી શકે છે, પરંતુ છે એને કોઈ પણ વસ્તુ વધારે લેવી હશે કે જે મોંઘી હશે તો એને છે એવી શાકની સગવડ આપવી જોઈએ, કે એટલે કે ઉધાર પર માલ મળવો જોઈએ. સાયકલ છે, પછી સ્કૂટર છે, ટીવી સેટ, પછી ફ્રીજ છે વગેરે જે ટકાઉ વપરાશી વસ્તુઓની ખરીદી માટે, એટલે કે શાક પર કે ઉધાર રીતે વસ્તુઓ મળે તો વપરાશ વૃત્તિ વધે છે. એટલે કે એને અત્યારે છે શાક પર એટલે કોઈ પણ ઉધાર જો વસ્તુઓ આપશે તો શું થકે કોઈ પણ વ્યક્તિ છે વપરાશ કરશે. પછી પાંચમું શહેરીકરણ, એટલે કે શહેરીકરણની પ્રક્રિયા વપરાશ વૃત્તિને ઉત્તેજન આપે છે. તો શહેરીકરણ છે કઈ રીતે, તો કે કોઈ પણ જેટલું બને જો શહેરીકરણ હશે તો બીજું શું થશે કે કોઈ પણ બીજા વ્યક્તિઓ જેવી માંગ કરે છે તો એના થ્રુ એ શું થશે તો અટ્રેક્ટ થશે, એને વસ્તુ પણ લેવાની ઈચ્છા થશે. એટલે શહેરીકરણ જેમ વધશે તેમ પણ શું થશે તો કે વપરાશ વૃત્તિ થાય છે. જાહેરાત અને પ્રચાર, એટલે કે વસ્તુની જાહેરાત અને પ્રચાર દ્વારા તેની ઉપયોગિતા તથા વિશિષ્ટતા વિશે લોકોને જાણકારી પ્રાપ્ત કરે છે, કે પરિણામે વસ્તુની માંગ વધતા વપરાશ ખર્ચમાં પણ વધારો થાય છે. એટલે કે જાહેરાત કઈ રીતે, કે જાહેરાત કોઈ પણ વસ્તુની જ્યાં કોઈ પણ કસ્ટમર હોય છે, ગ્રાહક હોય છે, એને ખબર પણ હોતી નથી કે આ વસ્તુ છે આ વેચાય છે. એટલે કે જાહેરાત થ્રુ આપણે આપણી પ્રોડક્ટ છે એની ઉપયોગિતા કેવી છે, વસ્તુની ઉપયોગિતા કેવી છે, એની વિશિષ્ટતા કેવી છે, એના વિશે લોકોને ખ્યાલ આવે. એટલે એના માટે જાહેરાત અને પ્રચાર કરીને આપણે વસ્તુની માંગ વધે છે, એટલે કે વસ્તુની માંગ વધારી શકીએ છીએ. એના શું થશે તો કે વપરાશનો ખર્ચ છે એ પણ વધે છે. સાતમો છે કરવેરા. પ્રગતિશીલ કરવેરાનો આશ્રય લઈ આવકની અસમાનતા ઘટાડી શકાય છે, અને એ રીતે આવકની સમાનતા વધારી વપરાશ વૃત્તિ વધે એવા, એટલે કે જેટલો ટેક્સ પેડ ઓછો કરશે તો શું થશે તો કે આવકનો જે પોર્શન છે એ વધશે, અને તો એના થ્રુ શું કરશે કે એ વપરાશ છે એ કરી શકશે. થર્ડ વન છે આર્થિક નીતિ. સરકારની આર્થિક નીતિ એ પણ ધંધાકીય પર્યાવરણનું એક મહત્વનું ઘટક ગણી શકાય. ધંધાકીય સાહસ પર સરકારની આર્થિક નીતિના વ્યાપક અને દૂરગામી અસરો થતી હોય છે. એટલે કે સરકાર છે એની આર્થિક નીતિ છે એ ધંધાકીય સાહસ પર અસર કરતી હોય છે. સરકારની આર્થિક નીતિમાં અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોની કામગીરી પ્રભાવિત કરનારી નીતિઓનો સમાવેશ થાય છે. એટલે કે અર્થતંત્રમાં છે, એટલે કે જે આર્થિક નીતિ છે એ શું થશે કે જે જુદી જુદી કામગીરી, એટલે કે નવી છે નીતિઓ બહાર પાડતા હોય છે ગવર્મેન્ટ. જેમ કે નાણાકીય વ્યવહારને અસર કરતી એવી, એટલે કે નાણાકીય વ્યવહારને કઈ અસર કરે છે તો કે પહેલી તો નાણાકીય નીતિ, કે જેમાં મનીનું મેનેજમેન્ટ હોય છે, એને ફાળવેલા હોય છે પૈસા. પછી કરવેરાને અસર કરતી રાજકોષીય નીતિ, કે જે કરવેરા રિલેટેડ, એટલે કે કરવેરાના રેટ છે એના દર છે એમાં ચેન્જીસ થયો છે તો એ રાજકોષીય નીતિ. પછી ઉદ્યોગના વિકાસ અને નિયમન પર અસર થતી એવી ઔદ્યોગિક નીતિ, એટલે કે ઉદ્યોગની નીતિ કોને અસર કરે છે તો કે ઉદ્યોગના વિકાસ અને કોઈ પણ ડિસિઝન લેવા માટે. પછી શ્રમ નીતિ, એટલે કે જે મજૂર છે એના રિલેટેડ કંઈ પણ સ્કીમ હોય છે તેની. પછી કૃષિ વિકાસ પર, એટલે કે એગ્રીકલ્ચર છે એના પર કંઈ પણ વિકાસ થાય છે તો એના વિકાસ માટે કોઈ પણ નીતિ બહાર પાડે છે, એટલે કે કૃષિ નીતિ. વિદેશી વેપાર અને આયાત નિકાસને અસર કરતી એવી વિદેશ વ્યાપાર નીતિ, એટલે કે વિદેશ વ્યાપાર નીતિ કોને અસર કરે છે કે વિદેશ સાથે જે કંઈ પણ વેપાર કરીએ છીએ તો કે વિદેશ વેપાર. અને જે આયાત અને નિકાસ છે, આયાત એટલે કે કોઈ પણ બીજા દેશમાંથી આપણા દેશમાં લઈ આવીએ છીએ માલ, એટલે કે આપણે છે બીજા દેશ પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ. જ્યારે નિકાસ એટલે કે બીજા દેશમાં આપણે વસ્તુ છે આપણી વેચીએ છીએ, એટલે કે વિદેશ વ્યાપાર નીતિ. પછી આયાત નિકાસ નીતિ. એ ઉપરાંત સેવા ક્ષેત્રના વિકાસને અસર કરતી એવી, એટલે કે સેવા ક્ષેત્ર કયું છે તો કે બેન્કિંગ નીતિ. પછી ઇન્સ્યોરન્સ રિલેટેડ નીતિ. પછી વાહન વ્યવહાર સંબંધિત નીતિ, એટલે કે ટ્રાવેલિંગની. પછી સંદેશા વ્યવહાર અંગેની નીતિ. પછી આરોગ્ય સંબંધિત નીતિ. પછી શિક્ષણ અંગેની નીતિ વગેરેનો સમાવેશ કરી શકાય છે. જુદા જુદા ક્ષેત્રના વિકાસ અને નિયમનને ધ્યાનમાં રાખીને ઘટાડવામાં આવતા વિવિધ સરકારની નીતિઓ મળીને સરકારની આર્થિક નીતિનું એક ચોક્કસ સ્વરૂપ નક્કી કરે છે, અને તે ધંધાકીય પર્યાવરણના એક અંગભૂત, એટલે કે ઘટક તરીકે દેશમાં ચાલતા જુદા જુદા પ્રકારના ધંધા છે એના પર પ્રભાવિત કરે છે.
સરકારની આર્થિક નીતિને ધ્યાનમાં રાખીને ધંધાકીય સાહસની સ્થાપના અને સંચાલન કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ ધંધો છે એ કોઈ પણ એવું વિચારે કે નવું બિઝનેસ સ્ટાર્ટ કરવો છે અથવા તો કંઈ પણ છે એને સાહસ આપવું અથવા તો કંઈ પણ એને સંચાલન કરવું હશે તો આ બધી જ જે નીતિઓ છે એને ધ્યાનમાં લેવી પડશે. ફોર એન એક્ઝામ્પલ, કોઈ પણ બિઝનેસ હોય છે એનો છે એ બ્રાન્ડેડ બિઝનેસ હોય છે અથવા તો કંપની હોય છે બ્રાન્ડેડ, તો શું થશે કે એને વિદેશ સાથે છે પણ શું હશે તો કે બીજા દેશમાં પણ એની બ્રાન્ચ હશે. તો જે આયાત અને નિકાસની એટલે કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટની જે નીતિ છે એટલે કે જે પોલિસી છે એ શ્યોરલી એના પર ઇમ્પેક્ટ કરશે, કારણ કે એની વસ્તુ છે એ ત્યાંથી આપણે જે અહીંયાથી એટલે કે પ્રોડક્શન છે એક આપણા દેશમાંથી બીજા દેશમાં છે એ જતું હોય છે. ઓકે, તો એમાં એ અસર કરશે કે અમુક છે બિઝનેસ એ કોના રિલેટેડ હોય છે, તો એગ્રીકલ્ચર છે એના પર પણ ડિપેન્ડ હોય છે. તો કે એગ્રીકલ્ચર છે એમાં એની વસ્તુ છે એ ત્યાંથી એટલે કે ખેતી રિલેટેડથી લેતા હોય છે તો એની છે એ કંઈ પણ એમાં ચેન્જીસ થશે તો આ કોઈ પણ બિઝનેસ છે એના રિલેટેડ હશે તો એને પણ ચેન્જીસ કરવા પડશે. એટલે કે જે આર્થિક નીતિ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે અહીંયા શું છે કે જે નાણાકીય એટલે કે પહેલાં શું છે કે આર્થિક નીતિ છે એ કોઈપણ ધંધાકીય પર્યાવરણનું એક મહત્ત્વનું ઘટક ગણી શકાય છે કે ધંધાકીય સાહસ પર સરકારની આર્થિક નીતિ છે એ વ્યાપક અને દૂરગામી એવી અસરો કરે છે. કે સરકારની આર્થિક નીતિ એ જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરતી એવી નીતિઓનો સમાવેશ થાય છે. કે નાણાકીય વ્યવહારને લગતી નીતિ કઈ કઈ છે, તો કે 2 ટાઈપ્સની છે કે નાણાકીય વ્યવહારોને લગતી નીતિ અને પછી છે કે સેવા એટલે કે જે સેવા ક્ષેત્રના વિકાસને અસર કરતી નીતિ. એટલે કે એમાં શું આવશે કે નાણાકીય નીતિ, પછી તો કે કરવેરાને રિલેટેડ એટલે કે રાજકોષીય નીતિને તિજોરી પણ કહેવાય છે કે કારણ કે કરન્સી છે કોઈ પણ જે ચલણી નોટો છે અથવા તો ચલણ છે એના વિશે પણ ડિસિઝન લેતી હોય છે. પછી તો કે ઉદ્યોગના વિકાસ માટે અને નિયમન સાથે ઔદ્યોગિક નીતિ એટલે કે ઉદ્યોગમાં કંઈ પણ ડિસિઝન લેવા એટલે કે એની નીતિ નિયમો હશે નવા. પછી શ્રમ રિલેટેડ નીતિ, પછી કૃષિ વિકાસ એટલે કે કૃષિમાં કઈ રીતે વધારે વિકાસ આપણે કરી શકીએ એવી કૃષિ નીતિ. પછી વિદેશ વેપાર અને આયાત નિકાસને અસર કરતી એવી વિદેશ વ્યાપાર નીતિ અને આયાત વિકાસ નીતિ. આ ઉપરાંત સેવા ક્ષેત્રને કઈ કઈ અસર કરે છે તો કે બેન્કિંગ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે સેક્ટર, કારણ કે કોઈ પણ બિઝનેસ છે એને આધુનિક જમાનામાં શું જરૂર પડે છે તો કે વધારે મની છે એટલે કે મોટા પ્રમાણમાં એને મૂડીની જરૂર પડે છે. તો એને શું કરશે કે બેંક પાસેથી શું કરે છે તો કે લોન લેશે. તો કે જો લોન છે એના જે રેટ હશે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એના થ્રુ શું થાય છે કે તો કે બેંક છે એને કોઈ પણ બિઝનેસ છે એને પણ એનું એટલું ઇન્ટરેસ્ટ પેડ કરવું પડશે. એટલે કે બેંકની કઈ નીતિ હશે. અને વીમા અંગેની નીતિ એટલે કે કોઈ પણ કંપની છે બિઝનેસ છે એને પણ વીમો નીકાળેલો હશે એટલે કે કોઈ પણ એના વર્કર હશે, એના જે આખું જે કંપની છે એનો પણ વીમો હોય છે. પછી વાહન વ્યવહાર સંબંધિત નીતિ એટલે કે વાહન વ્યવહારમાં કંઈ પણ ટ્રાન્સપોર્ટેશનમાં ચેન્જીસ થશે તો કોઈ બધી કંપની હોય છે એનું શું થતું હશે કે ડિસ્ટ્રીબ્યુશન થતું હશે તો શું તો કે ટ્રાવેલિંગ થ્રુ થતું હશે તો એમાં કંઈ પણ ચેન્જીસ આવશે તો કોઈ પણ બિઝનેસ છે એનામાં પણ ચેન્જીસ આવી શકે છે. સંદેશા વ્યવહારની અંગેની નીતિ એટલે કે અત્યારે છે સંદેશા વ્યવહાર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે કે સોશિયલ મીડિયા થ્રુ એટલે કે અત્યારે છે લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ માર્કેટિંગ કરતા હોય છે. એટલે આરોગ્ય સંબંધિત નીતિ એટલે કે આરોગ્ય છે એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે કે અમુક વસ્તુ છે કે ફોર એન એક્ઝામ્પલ આઈસ્ક્રીમ ને એ બધું છે, જો એ આરોગ્ય સારું નહીં હશે તો એની ડિમાન્ડ થશે નહીં. પછી તો કે શિક્ષણ અંગેની નીતિ એટલે કે જો અવેરનેસ વધારે હશે તો શિક્ષણ છે એના અંગેની કોઈ પણ નીતિ છે એ પણ ચેન્જીસ કરે છે. કારણ કે કોઈ પણ એમ્પ્લોયમેન્ટ છે એના થ્રુ જ આપણે કોઈ પણ બિઝનેસમેન હોય છે એ લેતા હોય છે. તો વપરાશ છે તે પહેલાં રિવાઇઝ કરી લઈશું. વપરાશ અથવા તો ઉપભોગ. અર્થતંત્રમાં ઉપભોગ એટલે શું થશે તો કે વપરાશનો આધાર કોના પર રહેલો છે તો કે વપરાશની શક્તિ ઉપર રહેલો છે. એટલે કે વપરાશની શક્તિ એટલે કે વાસ્તવિક આવક અને વપરાશ વૃત્તિ પર રહેલો છે. જેમ આપણી આવક વધુ હશે એટલું આપણે શું કરશું વપરાશ વધુમાં વધુ કરશું અને જેટલી આવક ઓછી હશે એટલો વપરાશ ઓછો કરીશું. પછી તો કે એનો વિધેય એવું દર્શાવે છે કે વપરાશનો ખર્ચનો આધાર કેના પર રહેલો છે તો કે વપરાશ એટલે કે આવક પર રહેલો છે. સી બરાબર FY. સી એટલે કન્ઝમ્પશન એટલે કે વપરાશ, F એટલે ઇન્કમ, Y એટલે વિધેય. પછી તો કે કુલ એટલે કે મનોવૈજ્ઞાનિક નિયમ શું છે તો કે વપરાશનો તો કે કુલ આવકમાં વધારો થાય તો કુલ વપરાશમાં પણ વધારો થાય છે અને વપરાશ જેટલો એટલે કે આવક જેટલી વધે છે તેટલી જ વપરાશ નથી કરતા, અમુક ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા હોય છે.
સેકન્ડ વન છે કે સમાજમાં આવકની વહેંચણી જેમ જેમ અસમાન થાય છે તેમ તેમ વપરાશ છે ઓછો થાય છે. ગરીબ વર્ગ કરતાં ધનિક વર્ગ છે એનો વપરાશ ખર્ચ ઓછો હોય છે. પછી ટૂંકા ગાળામાં વપરાશ સ્થિર રહે છે, વપરાશ ખર્ચ સ્થિર રહે છે. જેમ વપરાશ ખર્ચ વધશે, વપરાશ ખર્ચ ક્યારે વધશે કે જ્યારે કોઈ પણ લોકો છે એની કોઈ પણ સોસાયટી છે એની આવક વધશે, એટલે વપરાશ ખર્ચ વધશે તો માંગ વધશે, એટલે કે વધારે લોકો છે કોઈ પણ વસ્તુની માંગ કરશે, વસ્તુ ખરીદશે. માંગ વધશે તો શું થશે કે માંગ વધશે તો બિઝનેસમાં છે એની કોઈ પણ પ્રોડક્ટ છે અથવા તો ધંધો છે એની કોઈ પણ વસ્તુની છે કિંમત વધશે. કિંમત વધશે તો શું થશે તો કે એનો પ્રોફિટ પણ વધશે, એટલે કે કોઈ પણ બિઝનેસ છે એમાં એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારીની પ્રમાણ પણ વધશે. અને જો વપરાશ ખર્ચ ઘટશે તો અસરકારક માંગ પણ ઘટશે અને રોજગારીનું પ્રમાણ પણ ઘટે છે. આ રીતે વપરાશ ખર્ચ એ અર્થતંત્રમાં રોજગારીની સપાટી નક્કી કરનારો એક નિર્ણાયક ભાગ ભજવે છે. ધંધાકીય પર્યાવરણના અગત્યના ઘટક તરીકે વપરાશ ખર્ચનું પ્રમાણ અર્થતંત્રમાં કેટલું છે, કેટલો વધારો થાય છે, કેટલો ઘટાડો થાય છે તે હકીકત જાણવાથી રોજગારીનું પ્રમાણ પણ આપણે શું કરી શકીએ છીએ, વધારી શકીએ છીએ અને આર્થિક વિકાસ વિશે પણ માહિતી મેળવી શકીએ છીએ. કઈ રીતે વધશે તો કે વપરાશ વૃદ્ધિ કઈ રીતે વધશે કે સમાજમાં છે ગરીબ વર્ગની છે તરફેણમાં શું તો કે આવકની પુનઃ વહેંચણી થવી જોઈએ. તે માટે શું કરવું પડશે તો કે ગરીબ વર્ગની છે ઉત્પાદકતા વધારવી પડશે, એટલે કે શિક્ષણ, આરોગ્ય, પછી વસવાટના મકાનો છે એને સગવડો પૂરી પાડવી પડશે. તો કે ગરીબ વર્ગને ખરીદ શક્તિ ક્યારે વધશે કે જ્યારે તેની વપરાશની વસ્તુઓ છે રાહત ભાવે એટલે કે એને પરવડે તેવી પ્રાઇઝે કોઈ પણ વસ્તુ આપીશું ત્યારે. પછી તો કે વેતનમાં વધારો, જો એનું વેતન વધશે તો શું થશે તો કે એની આવક વધશે. આવક વધશે એટલે શું કરશે તો કે વપરાશ વધારે કરશે. પછી તો કે સામાજિક સલામતની યોજનાઓ કે એને પેન્શન આપે, ગ્રેચ્યુટી આપે, પછી વીમા યોજના આપે, બેકારી ભથ્થું વગેરે દ્વારા કોઈ પણ જીવનમાં છે કોઈ પણ વ્યક્તિ છે એના જીવનમાં શું કરી શકીએ છે અથવા તો સમાજમાં સ્થિરતા લાવી શકાય છે અને વપરાશ વૃદ્ધિ વધારી શકાય છે. શાકની સગવડ એટલે કે જે ઉધાર પર કોઈ પણ વસ્તુઓ એને મળી શકે તે માટે, અથવા તો વસ્તુઓ ખરીદી શકે, અથવા તો લોન એટલે કે હપ્તે પણ અમુક લેતા હોય છે, એટલે કે શાક પર એટલે કે કોઈ પણ ઉધાર વસ્તુ મળી શકે, ઉધાર પર વસ્તુ કે સાયકલ લેવી અથવા તો સ્કૂટર લેવું હોય, ટીવી લેવું હોય, સેટ ફ્રીજ એટલે કે ટીવી સેટ, બધું શું એમાં આવશે. ફિફ્થ છે શહેરીકરણ, એટલે કે વધારે ને વધારે શહેરીકરણ થશે તો વધારે ને વધારે વપરાશ વૃદ્ધિ પણ વધે છે. પછી તો કે જાહેરાત અને પ્રચાર, એટલે કે જેમ જેમ કોઈ પણ લોકો છે એને કોઈ પણ વસ્તુની છે ઉપયોગિતા અને વિશિષ્ટતા વિશે જો એને જાણકારી હશે તો એ શું તો કે માંગ કરશે. એને માંગ કરશે તો શું થશે કે વપરાશ ખર્ચ પણ વધે છે. પછી કરવેરા, એટલે કે કરવેરા જેટલા ઓછા હશે એટલું શું થશે કે જે આવકનું પોષણ છે એ વધશે અને શું કરશે તો કે કોઈ પણ વસ્તુ ખરીદશે. પછી કયું હતું તો કે આર્થિક નીતિ, એટલે કે આર્થિક નીતિ છે એ ધંધાકીય પર્યાવરણનું એક અગત્યનું અને મહત્વનું ઘટક ગણી શકાય છે, કારણ કે ધંધાકીય સાહસ પર આર્થિક નીતિ છે એની અસરો થતી હોય છે. કે સરકારની આર્થિક નીતિમાં અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રો એ પ્રભાવિત કરનારી નીતિઓનો સમાવેશ થાય છે. કે નાણાકીય નીતિ છે, પછી તો કે રાજકોષીય નીતિ કોના સાથે રિલેટેડ છે તો કે કરવેરા સાથે રિલેટેડ છે. પછી ઔદ્યોગિક નીતિ એ તો કે ઉદ્યોગોના વિકાસ અને એના નિયમનને અસર કરતી નીતિ છે. અને શ્રમ નીતિ છે એ શું થશે કે તો કોઈ પણ વર્કર છે એના રિલેટેડ છે. પછી કૃષિ વિકાસ પર અસર કરતી કૃષિ નીતિ એ કોના પર તો કે કૃષિના જે વિકાસ છે એટલે ખેતી રિલેટેડ કોઈ પણ વિકાસ છે તો એમાં થશે. પછી તો કે આયાત નિકાસ નીતિ એ કોની સાથે તો કે વિદેશ વેપાર સાથે રિલેટેડ છે. પછી આ ઉપરાંત છે સેવા ક્ષેત્રના વિકાસને અસર કરતી નીતિ, જેવી કે બેન્કિંગ નીતિ છે, વીમા અંગેની નીતિ, વાહન વ્યવહાર સંબંધિત નીતિ, પછી સંદેશા વ્યવહાર અંગેની નીતિ, આરોગ્ય સંબંધિત નીતિ, પછી શિક્ષણ અંગેની નીતિ વગેરેનો સમાવેશ છે. શેમાં થાય છે કે સેવા ક્ષેત્રના વિકાસને કરતી નીતિ, સેવા ક્ષેત્રના વિકાસને અસર કરતી હોય એવી નીતિ. પછી જુદા જુદા ક્ષેત્રનો વિકાસ અને નિયમનને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવતી વિવિધ સરકારની નીતિઓ મળીને શું થાય છે તો કે આર્થિક નીતિ છે એનું ચોક્કસ એવું સ્વરૂપ છે નક્કી થાય છે, અને તે ધંધાકીય પર્યાવરણના એક અંગભૂત ઘટક તરીકે ગણાય છે. કે દેશમાં ચાલતા જુદા જુદા પ્રકારના જે ધંધા છે એના પર પ્રભાવ પાડે છે. કે એટલે સરકારની આર્થિક નીતિને ધ્યાનમાં રાખીને ધંધાકીય સાહસ છે એની સ્થાપના કરવી જોઈએ અને એનું સંચાલન કરવામાં આવે છે.
કારણ કે જેમ જેમ આર્થિક નીતિ છે એમાં એટલા ફેરફાર આવશે, આર્થિક નીતિ છે એમાં કંઈ પણ ફેરફાર આવશે તો એના લીધે શું થશે કે કોઈ પણ બિઝનેસ છે એને પણ શું થશે તો કે ચેન્જીસ કરવા પડશે. આર્થિક નીતિ સમાવિષ્ટ થતી કેટલીક સરકારની નીતિઓ નીચે મુજબ મેળવીએ. આર્થિક નીતિ છે એમાં પણ કેનો છે તો કે નાણાકીય નીતિ છે, પછી નાણાકીય નીતિ છે, પછી રાજકોષીય નીતિ છે, પછી ઔદ્યોગિક નીતિ છે, કૃષિ નીતિ છે, પછી તો કે આયાત નિકાસ નીતિ છે. ઓકે, પછી 6 છે સેવા ક્ષેત્રને અસર કરતી હોય એવી સરકારની નીતિ છે. એટલી છે નીતિ શેમાં સમાવેશ થાય છે તો કે આર્થિક નીતિ છે એમાં સમાવેશ થતી હોય છે. એ નેક્સ્ટ સેશનમાં છે આ ટોપિક આખો કવર કરી લેશું. ઓકે, બાય અને ટેક કેર ઓલ ઓફ યુ.